हेलो स्टूडेंट, आज આપણે ધોરણ 12 કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 12 ની અંદર આલ્ડીહાઇડની બનાવટ વિશે ભણીશું। લાસ્ટ લેક્ચરમાં આપણે કીટોનની બનાવટ અને આલ્ડીહાઇડ અને કીટોનની કોમન બનાવટ વિશે ભણી ગયા હતા। હવે આપણે અહીંયા આલ્ડીહાઇડ સંયોજનોની ઇન્ડિવિડ્યુઅલ પ્રક્રિયા મતલબ કે એવી પ્રક્રિયાની વાત કરીશું કે જેનામાં ફક્ત અને ફક્ત આલ્ડીહાઇડ જ નિપજ મળે છે। તો એવી પ્રક્રિયાની જો શરૂઆત કરીએ તો સૌથી પહેલી પ્રક્રિયા જે આપણે અહીંયા લઈશું એ છે એસાઇલ ક્લોરાઇડમાંથી બનાવટ। એસાઇલ ક્લોરાઇડનો મતલબ તમને યાદ હોવો જોઈએ કે એની અંદર કોમ્બિનેશનમાં તમારો કોઈ પણ કાર્બોનિલ અને એની સાથે ક્લોરાઇડ લીધું છે એટલે COCl જોડાયેલું હોય। આ જે વસ્તુ છે તમારું કોઈ પણ આલ્કેન સાથે પણ જોડાયેલો હોય અથવા તો એરોમેટિક સંયોજન સાથે પણ જોડાયેલો હોય। તો એસાઇલ ક્લોરાઇડ એને આપણે એસિડ ક્લોરાઇડ પણ કહી શકીએ છીએ। આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં મેન જેનું નામ કહીએ તો એ રોઝનમુન્ડ નામની પ્રક્રિયાથી પણ ઓળખાય છે। આ જે છે એને રોઝનમુન્ડ પ્રક્રિયા અથવા તો રોઝનમુન્ડ રિડક્શન પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે। એટલે બંને રીતે એને યાદ રાખવાનું કે તમને નામથી પૂછાય કે રોઝનમુન્ડ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા સમજાવો તો એ વખતે તમને ધ્યાન આવી જવું જોઈએ કે અમારે એસાઇલ ક્લોરાઇડમાંથી આલ્ડીહાઇડની બનાવટ અહીંયા સમજાવવાની છે। આની અંદર ઉદાહરણમાં જો તમે લઈએ તો સાદી સિમ્પલ પ્રક્રિયા જો સમજવી હોય તો RCOCl આ R જે છે એની જગ્યાએ હું અહીંયા AR પણ લખી શકું છું। હમણાં જેમ કીધું એમ કે અહીંયા આલ્કેન સંયોજન પણ હોઈ શકે છે અને એરોમેટિક સંયોજન પણ હોઈ શકે। એની પ્રક્રિયા તમારે કરવાની છે। બેરિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું અને એ બેરિયમ સલ્ફેટનું જે દ્રાવણ છે એ દ્રાવણની ઉપર તમારે પેલેડિયમ ઉદ્દીપક લેવાનું છે। હવે આ એક સાદી સિમ્પલ વસ્તુ છે કે આ બંને ઉદ્દીપક તરીકે જ કામ કરશે। BaSO4 પણ માધ્યમ છે અને એના ઉપર પેલેડિયમ ઉદ્દીપક તરીકે કામ કરે અને એ ઉદ્દીપકની પ્રક્રિયામાં તમે હાઇડ્રોજન સાથે એનું રિએક્શન કરો છો। તમે આને ઉપર નીચે પણ લખી શકો છો। આપણે ઓરિજિનલ જે પ્રોસેસ લખીએ તો ઉદ્દીપક નીચે લખી દઈએ અને જે રિએક્શન થઈ રહ્યું છે એનામાં લખીએ તો BaSO4 અને પેલેડિયમ। અહીંયા રિડક્શનની પ્રક્રિયા થઈ રહી છે એટલા માટે હાઇડ્રોજનનો ઉમેરો થાય। આ આપણે જાણીએ છીએ એ હિસાબે છે કે અહીંયા હાઇડ્રોજનનો ઉમેરો થશે તો તમારી પાસે પ્રક્રિયામાં શું થઈ જશે કે આ જે COCl જે છે એનું કન્વર્ઝન CHO માં થઈ જશે। એટલે એક સાદી સિમ્પલ વસ્તુ સમજીએ તો અહીંયા -HCl થાય છે। C ડબલ બોન્ડ O તો હતું જ। આમાં રિએક્શન તમારી નોર્મલ આવી રીતે લખાય આ COCl છે બરાબર છે અને એની જો હું હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરું છું તો મને અહીંયા 2 હાઇડ્રોજન મળે। એ 2 હાઇડ્રોજનમાં એક હાઇડ્રોજન જે છે એ કોની સાથે જોડાઈ જશે Cl સાથે અને બીજો હાઇડ્રોજન જે છે એ કાર્બન સાથે જોડાય તો તમારી રિએક્શન શું થઈ ગયું આ H પ્લસ HCl। એ જ વસ્તુ આપણે અહીંયા કોમનમાં લખી છે। આને જ્યારે તમે બીજા ઉદાહરણથી સમજવું હોય તો તમે આરની જગ્યાએ કોઈ પણ વસ્તુ લખી શકો છો। જેમ કે એસિટાઇલ ક્લોરાઇડ છે એની જ્યારે હું પ્રક્રિયા કરીશ હાઇડ્રોજન સાથે BaSO4 અને પેલેડિયમ ઉદ્દીપક તરીકે વપરાશે તો મને શું નિપજ મળી જશે આલ્ડીહાઇડ। તમને આમ ના ધ્યાન પડતું હોય તમે આવી રીતે પણ લખી શકો છો। તો આ તમને શું મળી ગયું આની અંદર ઇથેનોલ અથવા તો એસિટાલ્ડીહાઇડ। એવી જ રીતે જો તમે બેન્ઝીન સાથે રિએક્ટ કરો છો કે બેન્ઝીન સાથે COCl જોડાયેલું છે જેને આપણે શું કહીશું જેમ કે આને આપણે કહીએ છીએ એસિટાઇલ ક્લોરાઇડ અને એનામાંથી ઇથેનોલ બન્યો અથવા તો એસિટાલ્ડીહાઇડ બન્યો। એવી રીતે જ્યારે તમે બેન્ઝાઇલ ક્લોરાઇડ લો છો તો એ બેન્ઝાઇલ ક્લોરાઇડમાં તમારે ખાલી કન્વર્ઝન એટલું જ કરવાનું છે કે જે Cl લખેલું છે ત્યાં તમારે સાદું સિમ્પલ હાઇડ્રોજનનો ઉમેરો બતાવી દેવાનો તો તમારું રિએક્શન અહીંયા કમ્પ્લીટ થઈ જાય। તો એ રિએક્શનમાં બેન્ઝાલ્ડીહાઇડ બની જશે એઝ અ નિપજ। તો અહીંયા આ જે રોઝનમુન્ડ પ્રક્રિયાનું કન્વર્ઝન સાદું સિમ્પલ જો સમજવું હોય તો આપણે એવું કહી શકીએ કે COCl જે છે એનું કન્વર્ઝન શાનામાં થઈ જાય છે CHO માં
આની અંદર કોઈ પણ કાર્બનમાં વધારો નથી થતો, કોઈ બીજી વસ્તુ જે છે સીએલની જગ્યાએ તમારો અહીં હાઇડ્રોજનનો ઉમેરો થાય છે, એટલું જ છે. તો આ રિએક્શન જે છે એ એસાઇડ ક્લોરાઇડમાંથી આલ્ડીહાઇડ બનાવવાની પ્રક્રિયા થઈ. આ પ્રક્રિયામાં તમારી પાસે જે નિપજ બની રહી છે એ નિપજમાં ધ્યાન ખાલી એટલું જ રાખવાનું છે કે કન્વર્ઝન ફક્ત અને ફક્ત આટલા જ પાર્ટમાં થાય છે, એના સિવાય બીજી કોઈ વસ્તુમાં બદલાવ કરવાનો નહીં. એનું કન્વર્ઝન ડાયરેક્ટ CHO ગ્રુપમાં કરી દો તો તમારી રોઝનમોન્ડ રિડક્શન પ્રક્રિયા અહીંયા કમ્પ્લીટ થાય. એવી જ રીતે જો બીજી પ્રક્રિયાઓની વાત કરીએ તો બીજી પ્રક્રિયા જે છે એ છે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી બનાવટ. એટલે બીજી આલ્ડીહાઇડની બનાવટની પ્રક્રિયામાં નાઇટ્રાલ અને એસ્ટર સંયોજનોમાંની બનાવટ લઈ લઈએ. એટલે આપણે અહીંયા બે પ્રક્રિયાઓ ભણીશું એસ્ટરમાંથી. બરાબર છે. પહેલા જો વાત કરી લઈએ તો સાદું સિમ્પલ તમારી નાઇટ્રાલ રિએક્શન જે છે એ નાઇટ્રાલ રિએક્શનમાં એટલે કે મીન્સ નાઇટ્રાલમાંથી બનાવટને જો સમજીએ તો એ નાઇટ્રાલ માટે એટલે શું થઈ ગયું RCN. CNનો કોન્સેપ્ટ આપણને ખબર જ છે, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય છે અને એ જે છે ટ્રિપલ બોન્ડ એનું કન્વર્ઝન તમારે C ડબલ બોન્ડ Oના હિસાબમાં કરવું છે. તો અહીંયા પ્રક્રિયા જે થશે એ સાની થાય છે SnCl2 અને HCl એ બંનેનું કોમ્બિનેશન, જેનામાં SnCl2 એટલે શું કહેવાય સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ એ બંનેના મિશ્રણની પ્રક્રિયા જ્યારે તમે કોઈ નાઇટ્રાઇલ સંયોજન સાથે કરશો તો એનામાં મધ્યવર્તી નિપજ તરીકે તમને ઇમાઇન સંયોજન મળશે. ઇમાઇન મતલબ ડબલ બોન્ડ અને NH2. ખાલી NH2 હોય તો આપણે એમાઇન કહીએ છીએ, પણ એ ડબલ બોન્ડ સાથે હોય તો ઇન અને એમાઇન આ બંનેનું કોમ્બિનેશન થઈને શું બની જશે ઇમાઇન. તો અહીંયા તમને મધ્યવર્તી નિપજ તરીકે શું મળી જાય છે ઇમાઇન મળશે અને એનું જ્યારે તમે સાદું સિમ્પલ આનામાંથી તમારે એનું કન્વર્ઝન કરવાનું છે એક આલ્ડીહાઇડ ગ્રુપમાં, તેનું શું કરીશું જળ વિભાજન કરીશું. તો તમારો આટલો જે પાર્ટ છે એ ત્યાંથી જતો રહેશે અને ત્યાં શું જોઈન થઈ જશે ઓક્સિજન. તો એનામાંથી શું બની જાય આલ્ડીહાઇડ. એટલે અહીંયા એક નાઇટ્રાઇલ સંયોજનમાંથી આલ્ડીહાઇડ બનાવવા માટે SnCl2 પ્લસ HCl સાથેની રિએક્શન કરવાની. તો પહેલાં રિડક્શન પ્રક્રિયા થઈ અને એનામાંથી ઇમાઇન બનશે અને એ ઇમાઇનનું જળ વિભાજન કરીશું તેનામાંથી શું બની જશે આલ્ડીહાઇડ. તો જ્યારે એને યાદ રાખવાની વાત સમજીએ તો આપણે સાદું સિમ્પલ એટલું જ કન્વર્ઝન યાદ રાખવાનું કે CNની જગ્યાએ શું મૂકી દેવાનું CHO. અહીંયા પણ કોઈ પણ કાર્બનનો વધારો કે ઘટાડો થતો નથી. આ જે પ્રોસેસ છે એનામાં જળ વિભાજન તમે એસિડિક માધ્યમના હિસાબે H3O+ લખી શકો છો, તમે એસિડ પણ લખી શકો છો. તો એ વસ્તુ એ યોગ્ય છે, એ ચાલી શકે છે. આના જ ઉદાહરણમાં તમે કોઈ પણ બીજું ઉદાહરણ લઈ શકો છો જેનામાં તમને કોઈ પણ ધ્યાન ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આની અંદર આપણે કન્સિડર એટલું જ કરવાનું છે કે CNનું કન્વર્ઝન CHOમાં કરવાનું છે. તો આ એક સંયોજન તમને આપીએ અને એની જો પ્રક્રિયા હું કરું SnCl2 પ્લસ HCl, કન્વર્ઝન ક્યાં થવાનું છે CN પર. બાકીની વસ્તુઓને આપણે કંઈ જ કરવાનું નથી. તો અહીંયા શું થઈ જશે C ડબલ બોન્ડ, અહીંયા CN જે હતું એનામાં કન્વર્ઝન થાય છે. અહીંયા ઓલરેડી આ પહેલાં હાઇડ્રોજન અને અહીંયા NH એ બંને વસ્તુ જોઈન, એટલે બે હાઇડ્રોજનનો ઉમેરો થાય એવું વસ્તુ થાય. તો તમારે એક કાર્બન સાથે જોઈન કરવાનો અને એક નાઇટ્રોજન સાથે જોઈન કરવાનો. તો ટ્રિપલ બોન્ડની જગ્યાએ કન્વર્ઝન શાનામાં થઈ ગયું ડબલ બોન્ડમાં. પછી શું કરીશું એનું જળ વિભાજન, અને જળ વિભાજન થાય એટલે ફરી આટલો જે પાર્ટ છે એને દૂર કરી દેવાનો અને ત્યાં શું લખાઈ જાય ઓક્સિજન. તો CH CH3 CHO. તો આ જો તમે કહીએ છો તો આ તમારું થયું આઇસોપ્રોપાઇલ નાઇટ્રાઇલ. આ મેં સામાન્ય નામ લખ્યું છે, IUPAC નામ નથી લખ્યું. અને એનું કન્વર્ઝન તમારું શું થઈ જશે તો એ થઈ જશે 2 મિથાઇલ
પ્રોપેનાલમાં. આવી રીતના તમને પરિવર્તનો કોઈ પણ પૂછાઈ શકે છે. આપણે ખાલી ધ્યાન એટલું જ રાખવાનું છે કે નાઇટ્રાઇલ આવ્યું છે અને એનામાંથી તમને કોઈ આલ્ડીહાઇડ નિપજ પૂછી રહ્યું છે તો તમારે ખાલી આ SnCl2 અને HCl સાથે પ્રક્રિયા કરશો તો એનામાંથી તમારો જવાબ ત્યાં આવી જશે. આવી જ રીતના આના ઓપ્શન્સ તમને આપ્યા છે. ઓપ્શન્સ મતલબ કે જો વૈકલ્પિક પદ્ધતિ જોવી હોય તો એની અંદર SnCl2ની જગ્યાએ તમે જો કોઈ બીજો પદાર્થ વાપરી શકતા હોય તો એ બીજા પદાર્થમાં અહીંયા આપ્યું છે, એનું નામ પહેલાં આપણે જો સમજી લઈએ તો એ આપ્યું છે ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એનું શોર્ટ ફોર્મ જો કરવા જાઓ તો ડાયનું આ, આઇસોનું, પછી આવી ગયું બ્યુટાઇલ, એલ્યુમિનિયમ અને હાઇડ્રાઇડ, DiBALH. અને એ જ વસ્તુ તમે એને જો એનું અણુસૂત્રના હિસાબમાં લખવું હોય તો ALH અને આઇસોબ્યુટાઇલ, અને એ પણ કેટલા છે 2 વાર એટલે એને ટ્વાઇસના હિસાબે લખીશું તો ALH IBU ટ્વાઇસ એ એનું સમીકરણ કહે એટલે મીન્સ સૂત્ર કહી શકો છો અને આ એનું શોર્ટ ફોર્મ કહી શકાય છે. તો જ્યારે SnCl2 અને HCl ના વાપરવો હોય તો એની જગ્યાએ તમે એ જે નાઇટ્રાઇલ સંયોજન છે એની પ્રક્રિયા તમે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે કરી દેવાની અને એનું જળ વિભાજન કરશો સેકન્ડ સ્ટેજમાં. એટલે પહેલા સ્ટેજમાં આપણે પ્રક્રિયા કરીશું ડાયઆઇસો એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે અને સેકન્ડ સ્ટેજમાં એનું જળ વિભાજન કરીશું અને એ પણ એસિડિક માધ્યમમાં. તો એનું કન્વર્ઝન સીધું શામાં થઈ જશે આલ્ડીહાઇડમાં. તો આ જે એક નવો પ્રક્રિયા તમે વાપરી શકો છો આના ઓપ્શનમાં. SnCl2 પ્લસ HCl ના હોય અથવા તો આપણને યાદ નથી આવ્યો અને તમને આ પ્રક્રિયા યાદ આવી જાય તો તમે એના ઓપ્શનમાં લખી શકો છો. એવી જ રીતે તમે આની અંદર હમણાં જેમ કીધું એમ તમારે ફોકસ ખાલી CN પર કરવાનું છે. એમાં કોઈ પણ ઉદાહરણ લો, જેમ કે સપોઝ કે તમને આ ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે એની પ્રક્રિયા જો તમે આની સાથે કરશો ALH BU ટ્વાઇસ અને એનામાં સેકન્ડ સ્ટેજમાં શું કરવાનું છે જળ વિભાજન. તો એ પ્રક્રિયામાં ફોકસ ખાલી કરવાનું આ CN ઉપર અને શું કરીશું CN ની જગ્યાએ CHO લખી દેવાનું. બાકીની વસ્તુઓને કંઈ પણ આંગળી કર્યા વગર એમને એમ જ લખી દેવાની, એનામાં કોઈ ચેન્જ કરવાનો નહીં. તો તમારા રિએક્શન સીધા સિમ્પલ ત્યાં બની છે. આ જે પ્રક્રિયાઓ થઈ રહી છે એની અંદર આલ્ડીહાઇડ બનાવવા માટે નાઇટ્રાઇલમાંથી આલ્ડીહાઇડ તમે આ 2 પદ્ધતિ દ્વારા બનાવી શકો છો. એની સામાન્ય જો પ્રોસેસનું નામ કહીએ તો એને કહેવાય છે સ્ટીફન પ્રક્રિયા. જેમ પેલી રોઝનમુન પ્રક્રિયા હતી જે આપણે આગળ લીધી એવી જ રીતે આ છે સ્ટીફન પ્રક્રિયા. અને એની અંદર તમે આ રીતના પ્રક્રિયક વાપરીને એનામાંથી આલ્ડીહાઇડ નિપજ મેળવી શકો છો. તો નાઇટ્રાઇલમાંથી મેળવવા માટે તમારી પાસે 2 આવી ગયા છે SnCl2 પ્લસ HCl અથવા તો આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એનો યુઝ કરી અને એમના જળ વિભાજન કરીને તમે એનામાંથી નિપજ આલ્ડીહાઇડ મેળવી શકો છો. પણ એસ્ટરની જો વાત કરીએ તો એસ્ટરની અંદર પણ તમે આ જ પ્રક્રિયક વાપરી એસ્ટરમાંથી પણ નિપજ મેળવી શકો છો, એ પણ આલ્ડીહાઇડની. સપોઝ કે કોઈ પણ એક નાનો એસ્ટર લઈ લઈએ, એની પ્રક્રિયા હું કરીશ ALH બ્યુટાઇલ આની સાથે અને એને હું કરીશ જળ વિભાજન. એનામાં હું H2O પણ લખી શકું છું, H3O પ્લસ આયન પણ લખી શકું છું, કારણ કે H3O પ્લસ એટલા માટે લખું છું કે આપણે એસિડિક માધ્યમમાં એનું જળ વિભાજન કરવાનું છે. તો આનામાં અંદર ભાગ કઈથી પડી જશે તો સાદી સિમ્પલ વસ્તુ છે. તમે અહીંયા જોઈ શકો છો કે CH3 CH2 C ડબલ બોન્ડ O અને પછી છે OCH3, તો ભાગ અહીંથી પડશે અને અહીંયા તમારી 2 જગ્યાએ હાઇડ્રોજન ઉમેરાઈ જાય તો CH3 CH2 C ડબલ બોન્ડ OH અને અહીંયા CH3OH. આ ઉપનિપજ છે એટલે એને તમે લખો ના લખો તો પણ ચાલશે, પણ મેઇન વસ્તુ જે છે એ તમારી અહીંયા થઈ જવી જોઈએ. જે નિપજ શું બની ગઈ પ્રોપેનાલ.
એટલે અહીંયા તમે સાદી સિમ્પલ એક એસ્ટર સંયોજન લઈએ છીએ તો એ એસ્ટરમાંથી આવી રીતે આલ્ડીહાઇડ બનાવી શકો છો. એનામાં પણ તમારું DIBAL એઝ અ પ્રક્રિયક અથવા તો ઉદ્દીપક તમે એનામાં વાપરી અને આ પ્રોસેસ કરી શકો છો. આની અંદર નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી મેળવવાની બંને પદ્ધતિ જે છે એ બંને પદ્ધતિ ઇઝી છે, જેની અંદર તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે કે CN હોય કે એસ્ટર હોય એનું કન્વર્ઝન CHO ગ્રુપમાં કરી દેવાનું. ત્રીજી પ્રોસેસની વાત કરીએ તો ત્રીજી પ્રોસેસ જે છે એની અંદર હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી અને એ પણ પર્ટિક્યુલર એરોમેટિક હાઇડ્રોકાર્બન જે છે એ એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી તમારી એરોમેટિક આલ્ડીહાઇડ બનાવવાની પદ્ધતિઓની વાત કરીએ. હાઇડ્રોકાર્બન એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી મેળવવાની વાત જો કરીએ છીએ તો સૌથી પહેલી પ્રક્રિયા જો કન્સિડર કરીશું તો એની અંદર તમારા એરોમેટિક સંયોજનોમાં જો કન્સિડર કરો છો તો આપણે સાદી સિમ્પલ પહેલી સાદી પ્રક્રિયા લઈ લઈએ તો બેન્ઝીન એક એરોમેટિક સંયોજન થયો. બેન્ઝીનમાંથી આલ્ડીહાઇડ, એમાંથી કોઈ પણ હોઈ શકે, એનું વિધ પણ હોઈ શકે છે અથવા તો બેન્ઝાલ્ડીહાઇડ એકલું પણ હોઈ શકે છે. તો અહીંયા બેન્ઝીન સંયોજનમાંથી જો કન્સિડર કરો છો તો એ જે પ્રક્રિયા છે એનું નામ છે ગાટરમાન કોચ પ્રક્રિયા. જે પણ નામવાળી પ્રક્રિયાઓ છે એ ખાસ તૈયાર કરવાની, કારણ કે નામથી સવાલ પૂછાઈ જાય છે. ગાટરમાન કોચ પ્રક્રિયા સમજાવો, સ્ટીફન પ્રક્રિયા સમજાવો, રોઝનમુન્ડ પ્રક્રિયા સમજાવો. તો 2 માર્કની થિયરીમાં તમને આ રીતના સવાલ આવી શકે, એટલા માટે નામના હિસાબે પણ પ્રક્રિયાઓ તૈયાર કરવાની. બેન્ઝીનની આ એક એરોમેટિક સંયોજન છે. બેન્ઝીનની તમારે પ્રક્રિયા કરવાની છે અને એ પ્રક્રિયા છે નિર્જલ એલ્યુમિનિયમ ક્લોરાઇડ, નિર્જલ AlCl3 ની હાજરીમાં તમારે પ્રક્રિયા કરવાની છે. અહીંયા AlCl3 ની જગ્યાએ તમે ક્યુપ્રેસ ક્લોરાઇડ પણ વાપરી શકો છો, મતલબ કે CuCl પણ વાપરી શકો છો. અહીંયા નિર્જલ AlCl3 ની હાજરીમાં બેન્ઝીનની કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે તમારે પ્રક્રિયા કરવાની છે. તો કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે પ્રક્રિયા કરતા એનામાં સાદી સિમ્પલ સીધી બેન્ઝાલ્ડીહાઇડ નિપજ મળી જશે. આ એક સૌથી ઇઝીમાં ઇઝી પ્રક્રિયા છે કે એની બેન્ઝીન સાથેની કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે રિએક્શન કરો તો એનામાંથી તમને બેન્ઝાલ્ડીહાઇડ મળી જાય. આ પહેલું એરોમેટિક હાઇડ્રોકાર્બન તમે કન્સિડર કરી શકો છો કે જેનામાંથી આપણે એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજન નિપજ બનાવ્યું છે. પ્રક્રિયામાં આની અંદર તમે એના વ્યુત્પન્ન પણ અથવા તો વિસ્થાપિત બેન્ઝાલ્ડીહાઇડ પણ બનાવી શકો છો. મતલબ કે અહીંયા કોઈ બીજો હોય Cl જોઈન્ટ થયેલો હોય કે એવું છે તો એના ઉપર નહીં, ખાલી સાદા સિમ્પલ કાર્બન ઉપર રિએક્શન થશે અને એનામાં CHO ગ્રુપ ત્યાં આવીને ઉમેરાઈ જશે. આ જે પ્રક્રિયા થઈ એ બેન્ઝીનમાંથી થઈ. એવી રીતે જો આપણે કન્સિડર કરીએ તો સાદું સિમ્પલ કે જે શાખા આપી હોય એટલે કે જે વિસ્થાપિત બેન્ઝીન હોય એ વિસ્થાપિત બેન્ઝીનના ક્લોરિનેશનથી આલ્ડીહાઇડની બનાવટ. તો જેમ કે શાખાની વાત કરીએ તો સપોઝ કે મારી પાસે છે ટોલ્યુઇન, બરાબર. ટોલ્યુઇનને આપણે મિથાઇલ બેન્ઝીન પણ કહીએ છીએ. એ ટોલ્યુઇનની પ્રક્રિયા હું કરું છું ક્લોરિનેશનની પ્રક્રિયા. ક્લોરિનેશનની પ્રક્રિયામાં આપણે જાણીએ જ છીએ કે પારજાંબલી પ્રકાશની હાજરીમાં અથવા તો યુવી લાઇટ્સની હાજરીમાં તમે ક્લોરિન સાથે ક્લોરિનના વાયુ સાથે તેની પ્રક્રિયા કરો છો તો અહીંથી એક હાઇડ્રોજન ઓછો થતો જાય અને એનામાં એક ક્લોરિન ઉમેરાતો જાય. તો જે ટોલ્યુઇન છે એનું રૂપાંતર શામાં થઈ ગયું? બેન્ઝાલ ક્લોરાઇડમાં. ટોલ્યુઇન CH3 એક હાઇડ્રોજન ઓછો થયો, એક Cl ત્યાં જોડાઈ ગયો, બરાબર. તો એનું રૂપાંતર થઈ ગયું CH2Cl માં. અને પછી જ્યારે તમે એનું જળ વિભાજન કરો છો અને એનામાં ટેમ્પરેચર દેખી લઈએ તો 373 કેલ્વિન. તો એ જે CH2Cl જે છે એનું કન્વર્ઝન શાનામાં થઈ જશે? CH
ઓમાં અને આપણને નિપજ તરીકે શું મળી જશે? બેન્ઝાલ્ડીહાઇડ. આ જે રિએક્શન છે એ રિએક્શન તમે આગળ 11મા ધોરણના ચેપ્ટરમાં પણ ભણી 11મા ચેપ્ટરમાં પણ ભણી આવ્યા છો. આની અંદર તમે નોર્મલી હજુ સુધી જો ધ્યાન કર્યું હોય તો આપણે જળ વિભાજનની પ્રક્રિયાઓ વધારે ધ્યાનમાં લીધી છે. તો અહીંયા કારણ કે ઓક્સિજનનો ઉમેરો જે છે એ જળ વિભાજનની પ્રક્રિયાના આધારે ઇઝીલી થઈ શકે છે, એટલા માટે આ પ્રક્રિયાઓ આવે છે. અહીંયા શાખાના ક્લોરિનેશનથી મતલબ કે જે બેન્ઝીન છે એ બેન્ઝીનમાં જે વિસ્થાપિત બેન્ઝીનમાં જે પણ સંયોજન છે તમારું એનું તમે ક્લોરિનેશન અહીંયા મિથાઇલ બેન્ઝીન લીધો હતો, તો મિથાઇલ બેન્ઝીનના ક્લોરિનેશનથી આપણને જળ વિભાજન અંતે શું મળી ગયું? આલ્ડીહાઇડ એટલે કે બેન્ઝાલ્ડીહાઇડ તમને નિપજ તરીકે મળી. આ બંને એક છે, સિંગલ કે જેનામાં એક જ પ્રક્રિયા થાય છે અને એના આધારે આપણને નિપજ મળી જાય છે. હવે આપણે વાત કરીએ તો પર્ટિક્યુલર મિથાઇલ બેન્ઝીન જે છે એની અંદર મિથાઇલ બેન્ઝીનમાં પર્ટિક્યુલર ઓક્સિડેશનથી એટલે કે ત્રીજી પ્રક્રિયા જો હું વાત કરું છું તો મિથાઇલ બેન્ઝીનનો ઓક્સિડેશન દ્વારા મિથાઇલ બેન્ઝીનનું ઓક્સિડેશન તમારે અહીંયા બે પદ્ધતિથી કરવામાં આવે છે. એ બે પદ્ધતિની વાત જો કરીએ તો પહેલી જે છે એ છે ક્રોમાઇલ ક્લોરાઇડ. ક્રોમાઇલ ક્લોરાઇડનું સૂત્ર આપણે જો જોઈએ તો CrO2Cl2. આ ક્રોમાઇલ ક્લોરાઇડનું સૂત્ર છે. અહીંયા મિથાઇલ બેન્ઝીનની જ્યારે ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય છે અને એની અંદર પણ પર્ટિક્યુલર જોવા જઈએ તો કાર્બન ડાયસલ્ફાઇડ જે છે એક ઉદ્દીપક તરીકેનું કાર્ય કરશે. એટલે જ્યારે તમે ટોલ્યુઇન મતલબ કે મિથાઇલ બેન્ઝીન એની પ્રક્રિયા ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે કરો છો, CH2 જે છે માધ્યમ તરીકે અથવા તો ઉદ્દીપક તરીકે તમે કન્સિડર કરી શકો છો, તો અહીંયા યોગશીલ નિપજ બને. યોગશીલ નિપજ બને મતલબ શું થઈ જશે? આ જેટલી પણ વસ્તુ છે એ આની સાથે જોડાઈ જશે. તો એ જોડાવાનું જે રીત છે એ થોડીક આપણે ધ્યાન રાખી લેવાની. એમાં તમારે કોઈ જગ્યાએ ક્રિયાવિધિ બતાવવાની નથી. તમે ઘણીવાર એવું થઈ શકે છે કે તમે મધ્યવર્તી સંકીર્ણ પણ જો પરિવર્તન પૂછાયું હોય એની અંદર 3 થી 4 સ્ટેપમાં જો પ્રોસેસ પતતી હોય છે તો એ વખતે મધ્યવર્તી સ્ટેપ ના હોય ને તમે ડાયરેક્ટ મિથાઇલ બેન્ઝીનમાંથી આલ્ડીહાઇડ બનાવી દો અને પછી આલ્ડીહાઇડનું રિડક્શન થાય, આલ્કોહોલ બને, એવી રીતની જે પ્રોસેસો હોય છે એની અંદર તમે જો સંકીર્ણ મધ્યવર્તી નથી બતાવતા તો ચાલે. પણ શરત ખાલી જો એ પરિવર્તન હોય તો જ. જો તમને થિયરિકલ પૂછાય છે તો તમારે આખું રિએક્શન લખવાનું. આની અંદર આ જે વસ્તુ છે એમાં હાઇડ્રોજન અહીંથી 2 ગયા, એ 2 હાઇડ્રોજન અહીંયા એડજસ્ટ થશે. તો અહીંયા OCr OHCl2 ટ્વાઇસ. બરાબર છે. હવે આપણને એમ થાય કે અહીંયા ક્યાં ટ્વાઇસ છે, પણ આ એક દ્રાવણ તરીકે કન્સિડર કરો છો તો એ દ્રાવણની અંદર એને બેલેન્સિંગ કરવા માટે જે નવો અહીંયા જ્યારે પ્રક્રિયા સમીકરણ તમે લખો છો તો એ બેલેન્સિંગ કરવા માટે તમે એનામાં વસ્તુ અહીંયા ડબલ બતાવી છે, પણ એ અહીંયા આપણે એને સ્વીકાર કરી શકીએ છીએ કારણ કે આ એઝ અ દ્રાવણ છે તો એનામાં અણુઓની સંખ્યા બેલેન્સ ના કરી બતાવી હોય તો ચાલે. એટલે પ્રક્રિયક તરીકે યુઝ કરો છો, તીર ઉપર લખી કાઢ્યું તો અહીંયા એની સંખ્યા અહીંયા ભલે 2 છે અને અહીંયા નથી લખી તો એ વસ્તુ કન્સિડર કરી શકાય કે ચાલે. આ જે બને છે એનું આખું નામ કરવાની કંઈ જરૂર નથી. તમે એને લખી શકો છો કે આ ક્રોમિયમ સંકીર્ણ છે. મતલબ ટોલ્યુઇનની જ્યારે તમે ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશો તો એનામાંથી એક ક્રોમિયમ સંકીર્ણ મળશે અને પછી જ્યારે તમે એનું જળ વિભાજન કરશો ત્યારે બધી વસ્તુ જતી રહેશે અને એનામાંથી આપણને શું મળી જશે? સાદું સિમ્પલ બેન્ઝાલ્ડીહાઇડ, એક એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજન. આ જે વસ્તુ થઈ છે એની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો જે આગળ હમણાં આપણે દેખ્યું કે શાખા કે એટલે સેકન્ડ નંબર જે હતું એ શાખાના ક્લોરિનેશનથી હતું. તેમાં થયું શું હતું કે આ કાર્બન અહીંથી ચેન્જ નહોતો થયો. એ કાર્બન જે હતું એનું કન્વર્ઝન જ CH ગ્રુપમાં થઈ ગયું હતું, પણ એનામાં ક્લોરિનેશન પદ્ધતિ દ્વારા થયું. એટલે કે આનામાં ક્લોરિન ઉમેરાયો હતો અને પછી એનું આલ્ડીહાઇડમાં રૂપાંતર થયું. આ પદ્ધતિ પણ સેમ જ છે,
અહીંયા પણ CHO ગ્રુપ CH3 ગ્રુપ જે હતું એનામાં નવી વસ્તુ એડ થઈ અને પછી એનામાંથી CHO ગ્રુપમાં કન્વર્ટ થઈ ગયું. બંને પ્રક્રિયા સેમ છે, ખાલી પ્રક્રિયક તમારા અલગ અલગ છે અને એના આધારે આ બે વસ્તુ અલગ બની છે. જ્યારે તમે આ ક્રોમાઇલ ક્લોરાઇડવાળો પ્રક્રિયક વાપરો છો અને ટોલ્યુએનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવો છો તો એ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાનું નામ અહીંયા આપી દીધું છે. એ પ્રક્રિયા આવી છે ઇટાડ પ્રક્રિયા. એટલે અહીંયા તમે જો પ્રક્રિયા ગણી હોય તો સૌથી પહેલા રોઝનમુન્ડ આવી, પછી સ્ટીફન આવી, પછી આપણે ગાટરમાન કોચ ભણ્યા અને હવે આ ઇટાડ પ્રક્રિયા આવી. મતલબ આ ચોથી રિએક્શન છે એક જ આલ્ડીહાઇડ સંયોજનની બનાવટમાં જ ચોથી પ્રક્રિયા છે જે નામથી આપેલી છે. એટલે અહીંયા એ વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાની. આ જે પ્રક્રિયા હતી એમાં ક્રોમાઇલ ક્લોરાઇડ યુઝ કર્યો અને એવી જ રીતે આ જ મિથાઇલ બેન્ઝોનનું ઓક્સિડેશનની જ પ્રક્રિયા કરવાની, પણ એનામાં બીજો ઉદ્દીપક વાપરીએ તો એ છે ક્રોમિક ઓક્સાઇડ. ક્રોમિક ઓક્સાઇડ એટલે CrO3. ક્રોમિક ઓક્સાઇડની જ્યારે પ્રક્રિયા તમે મિથાઇલ બેન્ઝીન સાથે એટલે કે મીન્સ આલ્ડીહાઇડ સાથે કરો છો તો રિએક્શન તો ફરીથી જે રીતે આગળ થઈ હતી ઇટાડ પ્રક્રિયામાં એવી રીતે જ થાય છે. બસ આનામાં ક્રોમિક ઓક્સાઇડ જે છે એની પ્રક્રિયા તમે ટોલ્યુએન સાથે એટલે કે મિથાઇલ બેન્ઝીન સાથે કરી શકો છો, એના વિસ્થાપિત ટોલ્યુએન સાથે કરી શકો છો. અહીંયા એસિટિક એનહાઇડ્રાઇડ એક ઉદ્દીપક તરીકે લેવાનો છે, એક પ્રક્રિયક તરીકે લેવાનો છે એસિટિક એનહાઇડ્રાઇડ. આ જ વસ્તુ તમે આની સાથે પ્લસ કરીને પણ લખી શકો છો અથવા તો તીર ઉપર પણ લખી શકો છો, બંને વસ્તુ સેમ જ થાય. જ્યારે એસિટિક એનહાઇડ્રાઇડની ટોલ્યુએન સાથે ક્રોમિક ઓક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે અને એની અંદર તમને ટેમ્પરેચર પણ આપણે કન્સિડર કરીએ કે 273 થી 278 કેલ્વિન તાપમાન, તો એની અંદર ફરીથી મધ્યવર્તી સંકીર્ણ બનશે. સેમ પ્રોસેસ. હવે એસિટિક એનહાઇડ્રાઇડ છે તો એનામાં શું થઈ જાય તો OCOCH3 આટલી વસ્તુ મળી શકે. OCOCH3 આખું જ જોઈન્ટ કરી દેવાનું. જે બે હાઇડ્રોજન અહીંથી ઓછા થયા છે એ બે હાઇડ્રોજનની જગ્યાએ એસિટિક એનહાઇડ્રાઇડ OCOCH3 ના 2 મોલ જે છે અહીંયા જોડાઈ ગયા, 2 અણુ જે છે અહીંયા જોડાઈ ગયા. અને આ તમારું જે છે એક સાદું સિમ્પલ આપણે એવું કહી શકીએ કે આ જે ક્રોમિક ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા થઈ, એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા થઈ ગઈ ટોલ્યુએનની ક્રોમિક ઓક્સાઇડના હાજરીમાં, તો એના વખતે જે એની નિપજ મળી છે એને અથવા તો મધ્યવર્તી જે સંકીર્ણ બન્યું છે એને તમે મધ્યવર્તી સંકીર્ણ કહી શકો છો, અથવા તો તમને એનું નામ પણ આપી દીધું છે, એ છે બેન્ઝિલિડીન ડાયએસિટેટ. આ નામ જો આપણે એક્ઝામમાં ભૂલી જઈએ તો તમે મધ્યવર્તી સંકીર્ણ પણ લખશો તો પણ ચાલશે. એની રિએક્શન જ્યારે ફરીથી સેમ જળ વિભાજનની પ્રોસેસ કરીએ H3O+ ની હાજરી એટલે કે જલીય એસિડની હાજરીમાં તમે જળ વિભાજનની પ્રક્રિયા કરો છો તો સેમ વસ્તુ થઈ જશે કે બાકીની બધી વસ્તુઓ જતી રહેશે અને એના સાથે ઓક્સિજન જોડાઈ જશે. તો ટોલ્યુએનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ. આમ બધી જ રીતે આપણે પ્રક્રિયાઓ જોઈએ, દરેકની અંદર નિપજ તમારી ખાલી આલ્ડીહાઇડનો અણુ તમારે ત્યાં દાખલ કરવાનો છે. આ કોઈ પણ પ્રક્રિયામાં આપણે કાર્બનની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો વધઘટ કર્યો નથી, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એટલે જો એક ક્વિક રિવિઝન જો દેખી લઈએ કે હમણાં સુધી જે આલ્ડીહાઇડની આપણે બનાવટ સમજ્યા છે, જે આજે આપણે સમજ્યા, તો એની અંદર તમે જો કોમનમાં પ્રક્રિયા લખવી હોય, મતલબ જો હું બેન્ઝાલ્ડિહાઇડની બનાવટ મારે બતાવી હોય કે બેન્ઝાલ્ડિહાઇડ કેટલી જગ્યાએથી બન્યો છે, તો એની અંદર તમારી પાસેના જે રિએક્શન્સ આવ્યા છે, જેમ કે શરૂઆત કરીએ તો સૌથી પહેલી જે રિએક્શન હતી જે એસાઇલ ક્લોરાઇડમાંથી બની હતી, H2BaSO4PD, અને એનામાંથી શું બની ગયું તમારું બેન્ઝાલ્ડિહાઇડ. એટલે મેન નિપજ જે છે એ છે બેન્ઝાલ્ડિહાઇડ. આ જે તમારું હતું એ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ
તો બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બની ગયું. સેકન્ડ રિએક્શન જો જોઈશું તો એની અંદર આપણે સાદું સિમ્પલ એવું કહી શકીએ છીએ કે મિથાઇલ બેન્ઝીનની વાત કરીએ તો એ મિથાઇલ બેન્ઝીન એની આપણે 3 રિએક્શન જોઈ. બધી જ પ્રક્રિયાઓ જો અહીંયા લખીએ તો પહેલી આવી જશે CrO2Cl2 મતલબ કે ક્રોમાઇલ ક્લોરાઇડ. આની અંદર જ્યારે પણ 2 સ્ટેપમાં પ્રક્રિયા હોય તો તમારે એનામાં બંને સ્ટેપમાં પ્રક્રિયા બતાવવાની એ ખાસ છે જ્યારે પણ તમે શોર્ટ ફોર્મ લખો છો તે વખતે. તો અહીંયા આ પ્રક્રિયા આવી રીતે થઈ. એવી સેમ તમારી પાસે આવી જશે બીજી 2 પ્રક્રિયાઓ. એ બીજી 2 પ્રક્રિયાઓની અંદર અહીંયા લખીએ, બરાબર છે. પહેલું જે હતું એ CrO3 મતલબ કે ક્રોમિક ઓક્સાઇડમાંથી પ્રક્રિયા કરી અને સેકન્ડ એનું જળ વિભાજન કર્યું. તો એ પણ શાનામાંથી બનતી હતી? ટોલ્યુઇનમાંથી જ બનતી હતી, ખાલી પ્રક્રિયક અહીંયા બદલાયેલ હતો. બીજી જો પ્રોસેસ જોઈએ તો ફરીથી એનામાંથી ટોલ્યુઇનમાંથી જ બન્યું, પણ એ ટોલ્યુઇન જે હતું એ ટોલ્યુઇનમાં તમારે શું કર્યું તો આપણે ક્લોરિનેશનની પ્રોસેસ. તો એનામાં પણ હું એવી રીતે લખી શકું છું Cl2 અને બીજું જે આવ્યું હતું એનું જળ વિભાજન. તો એનામાંથી પણ બેન્ઝાલ્ડિહાઇડ બની ગયો હતો. આ મેં એક જ સ્ટેપ બતાવ્યું છે એટલા માટે મેં અહીંયા 2 પોઈન્ટ્સ લખ્યા છે. બાકી આખી ડિટેલ તમે ભણી ગયા. અહીંયા CH2Cl2 આવશે અને પછી એનું બેન્ઝાલ્ડિહાઇડમાં રૂપાંતર થાય. તમારે 2 સ્ટેપ અલગ કરવા હોય તો એ 2 સ્ટેપ તમે આવી રીતે પણ લખી શકો છો. અને આ શામાંથી બન્યું હતું તો કે ટોલ્યુઇનમાંથી. અને છેલ્લું જો કન્સિડર કરીએ તો એ આવી જશે બેન્ઝીનમાંથી. બેન્ઝીનની પ્રક્રિયા આપણે કાર્બન મોનોક્સાઇડ અને HClમાં નિર્જળ AlCl3ની હાજરીમાં પ્રોસેસ કરીએ તો બેન્ઝીનમાંથી પણ તમે સીધું બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકો છો. આ 5 પ્રક્રિયા જે મેં લખી છે એ 5 પ્રક્રિયા એવી છે કે જેનામાં બેન્ઝાલ્ડિહાઇડ નિપજ તરીકે મળે છે. એના સિવાય આપણે નાઇટ્રાઇલની બનાવટમાં અને એસ્ટરની બનાવટમાં પણ તમે આ રિએક્શન્સ લખી શકો છો. પ્રક્રિયા એ જ રહે, તમારો ખાલી બેન્ઝીન સાથેના વ્યુત્પન્નો એનામાં લખી શકો છો. આ જે છે જેમ કે સાઇનોબેન્ઝીન તમે અહીંયા કન્સિડર કરી શકો છો. બેન્ઝીન નાઇટ્રાઇલ CN, બરાબર છે. બેન્ઝીન નાઇટ્રાઇલ અને એની પ્રક્રિયા તમે એલ્યુમિનિયમ એટલે કે આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે કરો છો અને એનામાં પણ શું કરી દેવાનું જળ વિભાજન. તમારે આવી રીતે નિપજ મળી છે. આ મેં તમને રફલી એક વસ્તુ બતાવી કે જ્યારે પણ તમે કોઈ આવી રીતની પ્રક્રિયાઓ જોઈ રહ્યા છો તો તમે એને આવી રીતે એક પેજ પર લખી શકો છો. તમે આવી રીતે ગમે તો આવી રીતે, નહીં તો એક જ બેન્ઝાલ્ડિહાઇડ અહીંયા અને પછી ઊભી લાઈનમાં 5 પ્રક્રિયાઓ એવી રીતે પણ લખી શકો છો. આ વસ્તુ એટલા માટે કે જ્યારે તમે તમારી પાસે એક જ પેજમાં બધી જ વસ્તુ આવી ગઈ છે તો તમે ઇઝીલી યાદ રાખી શકો છો. આની અંદર જે આપણે બીજું ધ્યાન રાખવાનું હતું એ હતી એમની બધી અલગ જે નામ આપી દીધા હતા એ, જેમ કે બેન્ઝોઇલ એટલે એસાઇલ ક્લોરાઇડવાળી હતી એ આપણી હતી રોઝનમુન્ડ પ્રક્રિયા. બરાબર. Cr2Cl2 વાળી જે પ્રક્રિયા હતી એ હતી ઇટાડ પ્રક્રિયા. આ પ્રક્રિયાનું કશું નામ હતું. ટોલ્યુઇન ક્લોરિનેશનની પ્રક્રિયા જે થઈ હતી એ પદ્ધતિનું પણ કોઈ નામ નથી તમને પર્ટિક્યુલર આપ્યું. પણ બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બન્યું હતું તો એની પ્રક્રિયા આપી હતી ગાટરમાન કોચ પ્રક્રિયા. બરાબર છે. નાઇટ્રાઇલમાંથી જે પ્રક્રિયા બની ગઈ હતી એનું નામ આપ્યું હતું સ્ટીફન પ્રક્રિયા.
તો અહીંયા આવી રીતે એક જ પેજ ઉપર તમે કોઈ પણ ઓર્ગેનિકના કોઈ પણ આવી રીતની પ્રક્રિયાઓ બનાવટની હોય, રાસાયણિક પ્રક્રિયાઓ હોય તો એ પ્રક્રિયાઓને તમે એક જ પેજ ઉપર લખી અને એને ઇઝીલી યાદ રાખી શકો છો. તમને જે વેમાં ગમે એ વેમાં તમે લખી શકો છો. તમને આવી રીતે ગમે તો આવી રીતે, નહીં તો કોઈ એક જ, જેમ કે હમણાં હું આવી રીતે પણ આ પ્રક્રિયાઓ લખી શકું છું કે આ મારો બેન્ઝાલ્ડિહાઇડ હતો અને એ બેન્ઝાલ્ડિહાઇડની આ મેં 5 પ્રક્રિયાઓ લખી. તમને જે રીતે ગમે તમે એ રીતે એને બનાવી અને એનું શોર્ટ એક લિસ્ટ તૈયાર કરી શકો છો, જેથી તમને બધી જ પ્રક્રિયાઓ એક જ જગ્યાએ એકસાથે મળી જાય. આ હતી તમારી આજે આપણે ભણ્યા એ હતું આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ.